બનાવ્યું તું? આ તો શું બનાવ્યું છે કાંઈ ખાધું તું નહીં તમે? તમે શું ખાધું? બટાકાનું શાક બપોર નહીં, સાંજે શું બનાવ્યું તું? હા ઓલી ભાજી ઓલા બધા ડુંગળી ઓલા ટમેટા ઓલું બાટી કોમું એ તો પાવભાજી કહેવાય બાયન. એ તમને ન ભાવે? પાવભાજી કહેવાય. હા, પાવભાજી ભાવે ને. ભાજી ખાવી ભાજી ભાજી ખાવી છે તમે અહીંયા મેથીનું ભાજી ખવડાવે એમાં શું ખાવું? એવા એવા બનાવ્યા છે ડુંગળી ને ટમેટા પછી? પાવભાજી બનાવી બા. પાવભાજી છોડી એવી કઈ પાવભાજી હોય? પાવભાજી બનાવી. પાવભાજી બનાવી. કેવી હોય બા? ખનાળિયા મળે એવી? પાવભાજી તો સારી હોય આ સારી થોડી હોય આવી થોડી હોય. આ કેવી લીલી બનાવી હતી? આ ધોળી છે તે ધોળી બનાવે બા પણ કોઈ તીખું ન ખાય કે તો શું કરે? એવી હોય તો જ ભાવે મને તો તીખું જ ભાવે કે ને મરસા ખાવા બા. માને ખાવી છે પાણીપુરી. હે બા? પાણીપુરીમાં આપણે ક્યાં ખાઈએ કેમ ખાવાની હોય બા પાણીપુરી? હું ખાતી જ નથી પણ ખાવાની કેમ હોય એ તો કયો? પાણીપુરીને ખાતી જ નથી ખાવાની ગોલગપ્પા. કેમ હોય પણ? ખાવાની તમારું મોઢું ખુલે ખોલો તો કેટલું ખુલે? પાણીપુરી જાય એમ છે જોવા જતો. મોટી નીકળી ખાતી નથી ખાઈ નહીં ખોલો તો ખરા મોઢું. મોટું શું ખાય હવે બીજા ક્ષેત્રમાં સસના કામ ને બધું તોડી નાખે. ખાલી નથી મારે શું કરું ખાલી તો આજે પાવભાજી નો મજા આવી તમને? બનાવી જ છે અંદર ખાધી તમે ન ખાધી? મેં ખાધી શું ખાધું? પાવભાજી પાવ હતો એમાં? પાવ નતો પણ નકલી ભાજી પાવ નો બનાવ્યો, પાવ નો મગાવ્યો, પછી નકરી ભાજી ખાધી. નકલી ભાજી એ ખોટું કહેવાય બા. પાવ તો જોઈએ ને તો પાવ ભાજી કહેવાય ને. પાવ કોણ ખાય? બા પાવ બારના હોય ને આપણે નો ખવાય ને. ઘરે બનાવે? આ મળતાય નથી પાવભાજી ઓહો, તમારે અહીં મળે શું? અમારે અહીંયા કાંઈ મળે તમારે આયલું જવાય ને લઈ આવાય ને. મેં પણ ભાવ્યું ક્યાં મળતા બા આજે ખીચડી ને ભાજી નો ખવાય તમારે? હે? ઈ મજા આવે હો, એવું ખીચડી ને ભાજી. બીજું તમને શું ભાવે બા? કાંઈ ભાવતું નથી. તો તમે ખાવ છો કે નથી ખાતા? આંધે નારે ખાય નહીં શું ખાવ? જે હોય કાલે શું બનાવ્યું હતું? ઈંડા ચાક. કાલે રીંગણાનો રસપુરી હતા. હા હે બા? રસપુરી એમાં કેટલી પૂરી અરે વાત જવા દે. ચા ચા બાપુ પાંચ પાંચ બે હાથે દીધી બે નાથા દીદી અમે ત્રણે નાથા લઈ લીધી. ત્રણ તમે તેમ કીધું તું ત્રણ પૂરી ખાઈ. દર પછી બે બધું તો ભૂખ 5 ની લાગી હતી જો ને. રોટલી હતી હોતે એક રોટલી એક એક રોટલી ખાધી, 5 5 પૂરી પૂરી ખાધી. તમે ત્રણ કીધું તું બે કેમ ખાધી પછી? અને ભાત કરે ભાત ખાધા. ત્રણ પૂરી પછી પૂરી રસે થોડોક દીધો.